જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આપણે લઈને આવ્યા છીએ અડદની દાળ અને રોટલો. એના માટે આપણે અડદની દાળ લઈ લીધી છે અને એને છે ને આપણે ધોઈ નાખી હતી અને ધોઈને પછી છે ને પાણી નાખીને તેલ નાખીને મીઠું નાખીને અને બાફી લઈશું. હવે આપણે ધોઈ લીધું હતું ને શૂટ નથી કર્યું એટલે અને લસણ લઈ લીધું છે અને લસણવાળી ચટણી બનાવી નાખીશું. આપણે જોઈ શકો છો તમે, લસણ લઈ લીધું છે, એની ચટણી મસ્ત બનાવી નાખી છે આપણે, દેશી લાલ ચટણી. જો અડદની દાળ હવે બફાઈ ગઈ છે, જોઈ શકો છો તમે, મસ્ત બફાઈ ગઈ છે. એના માટે આપણે છે ને પેન લઈ લીધું છે પાટિયું, માં તેલ એડ કરી દઈશું. તેલ આવી જાય ને એટલે આપણે જે લસણ ખાંડ્યું હતું ને એની ચટણી એડ કરી દઈશું. એમાં થોડું થોડું તેલ આવવા દેવાનું, એટલે હું ચટણી બળી ન જાય એ માટે. ને હળદર એડ કરી દઈશું આપણે એમાં, અને દાળ એડ કરી દઈશું. મીઠું તો આપણે બાફવામાં એડ કર્યું હતું, એટલે જો દાળ બનીને રેડી થઈ ગઈ છે એ ઉપર ધાણા એડ કરી દઈશું. અને આપણે જે લસણની ચટણી ખાંડી હતી ને એના માટે આપણે લસણની ચટણી છે ને થોડીક આપણે તેલવાળી કરી લઈશું, કકડાવી લઈશું. શું કામ કે એવું કોઈને ઉપરથી એડ કરવી હોય તો કરી શકે. એમાં થોડુંક મીઠું એડ કર્યું અને કકડાવી નાખવાની સરસ રીતના, એટલે ઉપરથી કોકને ભાવે તો નાખી શકે એમાં. અને મરચું સાઈડમાં આપણે શેકી લીધું છે, એટલે આપણે રોટલો બનાવી લઈશું. હવે રોટલો બનાવી લઈશું એના માટે છે ને થોડુંક પાણી અને થોડુંક મીઠું એડ કરી દીધું છે. જો મરચું શેકાઈને મસ્ત થઈ ગયું છે. અને આપણે છે ને રોટલો બનાવવાનો છે, એટલે મસ્ત રીતના રોટલાનો લોટ મહળીને અને ટીપવાનો છે. આપણે જોજો આમાં મસ્ત રીતના છે ને મહળીને બહુ સરસ રોટલો થાય. દેશી રોટલો મહળવાનો હમાય એટલે સરસ થાય રોટલો. જો મસ્ત આમ જો આવી રીતના મહળી નાખવાનો રોટલો તમારે સરસ. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ દેશી ભાણું ગમે ને તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવી રીતના લોટલો બનાવી નાખવાનો, આપણે આવી રીતના લુઓ લઈ લેવાનો ને આપણે છે ને હવે ઢાંકણી બનાવી નાખીશું. જોઈ શકશો હમણાં તમે, આવી રીતના ઢાંકણી બનાવી નાખવાની તમારે. પછી તમને ફાવતી હોય તો કોઈકને ન ફાવે, કોઈક ઢાંકણી વગર ટીપવા મળે, એવું કાંઈ ન હોય. પણ તમને ફાવે એ રીતના બનાવવાની. જો ન આવડતું હોય એને આવી રીતના શીખવાનો, આવી રીતના બનાવવાનો. આપણે શિયાળો ચાલે છે કે નહીં, એટલે અડદની દાળ ખાવી તો સારી. અડદની દાળ બહુ સારી સેહત માટે. જોકે છોકરા તો નથી ખાઈ શકતા, પણ આપણે તો મોટા તો ખાઈ શકવી. એટલે આપણે છોકરાઓ માટે બનાવી જ છીએ ને, અમુક આપણે બનાવી જ છીએ કે ભાઈ છોકરાઓ માટે, બાળકો માટે આ વસ્તુ સારી એમ. એટલે આપણા માટે બનાવી છે. જોકે કોકના છોકરા ખાતા હોય એવું કાંઈ ન હોય. અમારા છોકરા તો અડદની દાળ ને રોટલા ખાય છે. એટલે જો તમે આ રીતના બનાવીને દેશો એટલે ચોક્કસથી ખાશે અને બહુ મસ્ત ટેસ્ટ આવશે. કારણ કે આપણે પાટિયામાં બનાવી છે દેશી. એટલે આવી રીતના જો રોટલો ટીપી નાખ્યો છે, તાવડી મૂકી દીધી હતી. જો એક વળ સડી ગઈ છે આપણે, એટલે આપણે એને પલટાવી લઈશું. આવી રીતના મસ્ત થશે ફૂલીને સરસ. જોઈ શકો છો તમે, ફૂલીને મસ્ત રોટલો થઈ ગયો છે. જો ને આપણે છે ને એ ઉપર માખણ લગાવી દઈશું, શેકેલું મરચું, કાંદા, દહીં, લસણવાળી કકડાવેલી ચટણી અને અડદની દાળ. તો ચાલો બધા જમવા. તમને અમારું દેશી ભાણું કેવું લાગ્યું કહેજો.